ભાઈ અમુકને આમ પોંકમાં ખબર નહીં પડતી હોય, સિટીના છોકરા હોય ને એને ખબર નથી પડતી કે ભાઈ પોંક શું વસ્તુ છે ને એ જ નથી ખબર પડતી. અને ફેમિલી તમને હે ને એક વાત તો ખાસ કહેવાની મારા રહી જ ગઈ હતી ભાઈ, આપણે અહીંથી માંડીને જોઈ જો પછી કહેતા નહીં આમ જો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, બધા કેમ છો? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો આજે ભાઈ ફરીથી મારા નવા વર્ગમાં તમારું બધું હાર્દિક સ્વાગત કરું છું. અને ભાઈ પહેલાં તો બધાને મારા દિલથી બધાને થેન્ક યુ માગું છું. ભાઈ હમણાંથી આપણે કંઈ વિડીયો નહોતો મૂક્યો એટલે પહેલાં તો બધાનો સપોર્ટ જે ભાઈ મારે છે ને એ બધો સારો જ છે. અને ભાઈ પહેલાં બધાને છે ને દિલથી માફ કરી દેજો મને, નાનો ભાઈ માનીને. કેમ કે ભાઈ અમે કાંઈ વિડીયો આપણે નહોતા મૂકતા એટલે થોડોક માફ કરી દેજો ને બને એટલો. જો અમારે જેન્સી બેન અત્યારમાં કાંઈ હું હા રસકો તો મોટર ચાલુ કરી ને તો તું નાઈને સમજા તારો મોટો આ સોડા પીને છે ને આ મોઢું કેવું સિગારેટ વાળું થઈ ગયું છે ને ભાઈ. અત્યારે મોટર ચાલુ કરી છે, અત્યારે નથી 5 વાગવા આવી ગયા છે. ને અત્યારે છે ને આજ થોડાક નવરા હતા ને એટલે કીધું લાય આપણે વિડીયો નાખી દઈએ. અમને ઘણા સમયથી વિડીયો જ નથી નાખ્યો એટલે વિડીયો કીધું નાખી દઈએ. જો ભાઈ આપણા ઘઉં છે ને પાકમાં આવી ગયા છે, પોંકયા થઈ ગયા છે એટલે પોંક પાડે ને એવા થઈ ગયા, ખાઈ એવા મસ્તીના થઈ ગયા છે. ભાઈ અમુકને આમ પોંકમાં ખબર નહીં પડતી હોય, સિટીના છોકરા હોય ને એને ખબર નથી પડતી કે ભાઈ પોંક શું વસ્તુ છે ને એ જ નથી ખબર પડતી. અને ગામડાના જે છોકરા હોય ને એને બધાને ખબર હોય કે ભાઈ આ ઘઉં રહ્યા ને એ પોંક જેવા થઈ ગયા છે મસ્તી. જો અમારે બેન કાંક બોલ કે હા બોલ. જો ભાઈ અમારા છોકરીને ખબર છે ભાઈ પોંક બનાવે ને અમારે ભાઈ નવરાય જ નથી રહેતી. કાં જેન છે તો ભાઈ જો હે ને અત્યારમાં આમ ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ બધી આંટો મારવા. અમને ઘણા સમયથી આપણે આંટો મારવા નથી ગયા ખેતરમાં, એટલે માનો એટલે 20 દિવસ થઈ ગયા આંટો મારવા નથી ગયા ને. કીધું લાયા નાની ચક્કર મારતા આવી અને થોડોક નાનો વિડીયો મૂકતા આવી. કાં જીએનજી તો ચાલો કાંઈ વાંધો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. ખેતરમાં કાંઈક જોવા લાયક હશે તો તમને બતાવીશ, નકર બાકી આગળ મળતા જાઉં. અને ફેમિલી તમને હે ને એક વાત તો ખાસ કહેવાની મારા રહી જ ગઈ હતી ભાઈ, આપણે હે ને આમાં ભાઈ મેથી વાવી હતી ને મેથી બધી કાઢી અને પાછી બધી મેથી વાવી દીધી. જો આ બધી મેથી વાવી હતી ને એક મેથીનો ઘેરો વેચો ને એ જો આવડો હતો. આ જો આ રે ને આ મેથી છે, ફૂલ કાઢી ગઈ ને એવડી મેથી છે. હા હા કેદુની વાવી દીધી છે. અને અમારે પછી ને મારા કાકાનો છોકરો આવ્યો છે કાંઈક દૂધી લેવા. જો તમે આ દૂધી લઈને આવેલો આવા તો એટલે આટલી બધી દૂધી ક્યાં લઈ જાસ તું? ખાવા હાલો સુમન્યો ખાવા. એટલી બધી ખાવા જોઈશે ને દૂધી ઢોકળા બનાવીને ખાશે. કા ઢોકળા બનાવવા જોઈશે કેવું છે? ફેન્સી અને જો ભાઈ આમાં પાછી વાવી દીધી જાત ભેવું હાટું. અને જો દિયા તો આવી ગયો છે. અને મારા મમ્મી જો આમ કાંક બર્તન લઈને આવેલા બર્તન પછી રાંધવા જોયું ને એટલે બર્તન તો જોયું પેલા અમારે. હા જેન્સી અમારે જેન્સી બેન કાંક હા કોની ઢોરને દેવા. આ જો ભાઈ બધી મેથી આવડી પાછી બધી થઈ ગઈ છે. ઓલખર તો કાંઈ ભાવમાં નથી આવે તો ભલે લાવી છે. કાં જેન્સી હા બાય દૂધી લઈને આવેલા હોય. કાં હા આમાં છે ને ભાઈ આ બધી આપણે જો દૂધી વાવેલી છે આખી તુરમાં દૂધી વાવી. તુર સુકાઈ ગઈ ને એટલે કીધું આપણે દૂધીનું વાવેતર આમાં કરી દઈએ. જો ભાઈ આ બધી દૂધી છે આમાં નાની છે અને અમુક મોટી થઈ ગઈ. જો અહીંયા આવડી છે અને આમાં બધી લાગત દૂધી તો છે જ, બહુ નથી ખાસ એટલી માપે છે. જો એ જો અહીંયા આવડી છે અને અમુક ઠેકાણે જો આવડી કણકા થઈ છે. આનો ભાવ આવશે પણ અત્યારે તો મિનિમમ હોય ને આના કિલોના 3 રૂપિયા આવે. ઉતારી ભાઈ માથે પડે છે અત્યારે તો. અને આ તુર જો બધી ફૂંકાઈ ગઈ, ફાઇનલ થઈ ગઈ બધી એટલે દૂધીનું વાવેતર કરી દીધું છે આમાં. આ દૂધી ક્યારે હોય ને એ જરીક કોમેન્ટ કરી દેજો. અમને તો નથી ખબર ક્યારે હોય ક્યારે. મેં તો આ ભાઈ વાવી છે ને એટલી ખબર છે. અત્યારે ગધડીનો ભાવ નથી, શું કરું? આવડી છે. કાં જીએનજી તો જો ભાઈ આપણે દૂધી માટો મારવા આવી ગયા હતા ને ખેતરમાં છે ને સોનલ હોત ને આવી ગયા છે. હાર જો આટો મારવા જો. હા જો જય માતાજી બધાને. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ઘણા દિવસથી કાંઈ વ્લોગ મૂકતા નથી. તમને બધાને એમ તો થતું હશે કે કેમ વ્લોગ નહીં ઉતારતા હોય, કેમ વ્લોગ નહીં ઉતારતા, પણ અમારે ટાઈમ નહોતો ને એટલે અમે ઉતારતા નહોતા વ્લોગ, એવું બધું હતું. અત્યારમાં જો ત્યાંથમાં આવ્યો છે અને ખેતરમાં આટો મારવા આવી ગયા છે, દૂધી લેવા આવી. કેટલા દિવસથી ભાઈ આજ પાછો ટાઈમ મળ્યો એટલે પાછો ખેતરમાં આટો મારવા નકર અમને મહિનો થઈ ગયો. કાં આટો મારવા નથી આવ્યા? હા તો એવું બધું છે. તો હવે આ કાકાનું જીરું છે ને એમાં આટો મારી લઈ. જો ભાઈ આ જીરું છે ને 1 નંબર છે, મસ્તીનું કાંઈ ઘટે નહીં એવું છે. આ અહીંથી માંડીને જોઈ જો પછી કહેતા નહીં આમ જો આમાં શેઢો હોય
કપા દેખાય ને ત્યાં સુધીનું મોટો જબરો પટ્ટો છે ને પછી તમે જીરું જો આ વરિયાળી કેટલી છે આમાં આ બધી છે ને વરિયાળી થઈ ગઈ કાંઈ ઘટે ને એવું જીરું છે 70 થી 80 મણ જીરું થાય 5000 નહીં ખાલી 4000 ભાવ આવતો હોય પીયો 2 વર્ષની સિઝન એક જ સાથે આવી જવાની છે કાકાને આપણે તો નહીં કાં આ જો ભાઈ આમ આટો મારે આટો આપણે કાંઈ જીરું વાવ્યું નથી એટલે આપણે કાંઈ થાય નહીં આપણે જો તુંયના ઠરડા ઊભા છે હા તું ના ઠવડા ઉભા પોર અમારે ભાઈ જીરું વાવું આ કાકાનું ઓણ સારું છે એટલે પોર અમારે જીરું વાવું કા આ લાલચી આ લાલચી વાંધો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બહેનો જો એક સોનલને હે ને ભાઈ રીલ બનાવવાની છે ને એટલે આ જીરામાં ઊભા રહીને રીલ બનાવી દો કા રીલ તો બનાવી જ જોઈએ તો વાંધો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો ફટોફટ આગળ મળવી અમને વિડીયો નહોતો ને બોલવામાં તકલીફ પડે હું બોલું હું ન બોલું આગળ જવાનું છે એમ કહેવાય એ આગળ મારો આટો મારો જવું છે જરા ગામમાં જવાનું છે આ કહું રહ્યા ભાઈ અમારે તો જો ભાઈ ખેતરમાં આટો મહિને આવી ને કે અમારે પાણીભાઈ આવ્યા છો એ મારથી બીવેસ બહુ ઘા બહુ બીવેસ ને હે વાસી પાસે જ રહેશે એ માસી પાસે જ રહેશે તો વાસી એને કરવા થોડાક મોર્યો હોય ને આપણે જોવો ને કે આમ રોવા મને આમ આગે પાછી મણા થાય એને એમ થાય મામા પાસે નથી જવું તો હવે સામું જોઈ રહ્યો ચાલુ કર્યું કે પછી સામું જોઈ રહ્યા કા એના ઘીરે એવી બેહી ગયા છે અમારે મોટા બન ગીરે બેટા સારું છે ને હારું છો ઉતાવળું બોલો ને સંભળાય છે ને હા હારું છે હા ભાઈ વાહ મોટા બા બોલે જ છે હો હા હું ગયો હારું છે એમ તો કે હે મોટા બાપા બે ભાઈ કા એવું છે ક્યાં લેવા ગઈ તી શું અમારા મોટા બાને જાત્રામાં લઈ જવાના હતા જુનાગઢ પણ માંદા થઈ ગયા કા મોટા બા હા હો માંદા થઈ ગયા ને કે અમારા દાદી દીકરાને બેન જવાનું હતું પોર લઈ જઈજો જીવ હું એને લીલી પરકમ કે કા હા. લીલી પરકમમાં જવાનું હતું સાંભળતું નથી લીલી પરકમ કહેવાય એમાં એક જો આમાં દિયાતમાં છોકરા લઈને બધા બહાર નીકળી જાય રમાડવાના છોકરાઓને જો આ ડીંગો આ હાલ હાલ અત્યારે બધા હું આમ ટાઈમ પી બધા નવરાથી હોય ને એટલે ઘડી બગડે રમાડવા નીકળે બહાર આમાં બેન જો તો ફેમિલી છે ને આપણે જો ને બધી વાડીમાં આટો મારી લીધો છે અને જો સોને અત્યારમાં પાછી રીંગણા એવું ઉતારે કાં એવું રીંગણા ઉતારે કેટલા ઉતારે આ તન જીડા તો આટો મારી મારીને આમ થઈને આલામ તે ઠકી ગયા હવે કેમ થાકી રહી આટો મારો કેદુ ને ગયા ન હોય ને કામે બેઠા ને બેઠા રેવી એટલે વાડીમાં આટો મારો ગયો ને એટલે પછી સોને થાકી રહી અત્યારમાં બોલો આજે તું ક્યાં ગૌઢી થઈ ગયો ગઢી નથી થાય કે તોય ઠાકી રહે હમણાં ખાય કેદુ ને જો ઠેડ આમ બા ટીસી રહે ને ન્યા આમ જો ઠેઠ ઓલી ટીસી રહી આમ નીચે તળાવમાં આટો મારવા ગયા ક્યાં હા કેદુ ને હમણાં થાય ગયા જ નતા આટો મારવા તે વેક્ષના કામ હતું એટલે કઈ ગયા નતા તે એટલે થાકી રહી એટલે હાવી થઈ ગઈ બહુ થાકી રહી હાલ આપણે વ્યાજ આપણે નહીં થાક્યા જો અમારે જીન છે બેન હુકાઈ ગયો અને ગધેડીના પાણી પીશે ને તોય હુકાઈ જાય છે એમાં એવું છે આમ હા ને ઉંદરડા નહીં છે પોલાણ કીને નાખ્યું બીજે પોણ કીને નાખ્યા ને એટલે હુકાઈ જાય છે ને પોપિયા હુકાઈ ખળ લીલું ને પોપિયા હુકાઈ ગયા હા તે હુકાય જાય ને તેમ ખાતર નાખો હો જો ભાઈ આ પોણ કરી નાખ્યું જો દેખાય તમને હાના પોપિયાના થડ બધા હુકી નાખ્યા જો પીળા કરી નાખ્યા બધા જો નાના પોપિયા છે ને એ પીળો કરી નાખ્યો આ હોરા પાડા પોપિયા છે પણ બધા પીળા કરી નાખ્યા પોણ કરીને નીચે ઓલા મૂળિયા હોય ને ખાઈ જાય ઉંદરા તો હેલો ફેમિલી જો વાળું પાણી કરી લીધા છે અને ભાઈ વાગી ગયા છે 10 અને જો સોનલે કામ ઉપાડ્યું છે હાડી હંકેલવાનું જો હંકેલામાં પેકિંગ કરી દે એટલે રજવાટ એને ન સડે હા તમારા લુગડા ક્યારે રસડતા મારા હું હરખા મીક દો ને તમે અમારા ભાઈ ભરણ ગમે રજ રહે તોય પહેરી લેવું જો રહ્યું બધું પેકિંગ જ થતું જાય હારું બધું કામ કમ્પ્લીટ સોલિડ કરી નાખે લુગડા કપડા હંક્યા લાગ્યા છે અમારા જો પાછળ મારી પાછળ દેખાય ને તમને બધા એમ નામ જોઈ રેડે ફેફેડ આપણે એવું કાંઈ શોખીન નહીં આખો દી ઓલે પાવડર ઉડે ને ધબા ધબી રસોડ ઉડા રાખે એ તારે ધોવાના હોય તો એ ધોવા તો પડે કાંઈ વાંધો હાલો હું જઈ 10 વાગી ગયા છે પછી મળશું કાલે એક નવા વ્લોગમાં હવે કન્ટિન્યુ વ્લોગ આવશે તમારે એવું ન માનવું કે આ વ્લોગ નથી આવતા હવે કન્ટિન્યુ વ્લોગ આવશે તો ચાલો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું મળશું કાલે એક નવા વ્લોગમાં અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય